પાણી વાળો નડે ને નહીં, ગ્રહોને માટે તમે ભગવાનને યાદ કરો એટલે તમારું કામ કલ્યાણ થઈ જાય. અને માં આની નજર ઉતારા, રાય લવણ લઈ ઉતારે યશોદા, સુર પ્રભુ કો સુલાવે, મેરો કુંવર કનૈયો રોવે, મેરો કુંવર કનૈયો રોવે. માં યશોદાએ રાય અને મીઠું લીધા, કનૈયા ઉપરથી 7 વાર ઉતાર્યા, ચૂલામાં નાખ્યા, એનો તરતર અવાજ આવ્યો. માં બોલી, જોયું કેટલી ભારી નજર છે. એ અત્યારે પણ રાય અને મીઠું ચૂલામાં નાખો તો એનો તરતર અવાજ આવે. જગતનો નાથ છે ને આ રેલા આવ્યા, કોઈની એની નજર ન લાગે. શિવજી દાદા પાસે માં યશોદા આવ્યા, મારા લાલાની નજર ઉતારો. ત્યારે શિવ બોલે છે કે ભાઈ એને મારા ખોળામાં આપવો પડે. શિવજી દાદાને યોગીશ્વર કહેવાય, ભગવાનને યોગેશ્વર કહેવાય. શિવને યોગીશ્વર કહેવાય, ભગવાનને યોગેશ્વર કહેવાય. આ હરિહરની લીલા છે. યોગીશ્વર અને યોગેશ્વરની લીલા છે. અને આ ભગવાન આના દર્શન કરવામાં આવે. અને અમારા કવિઓ વર્ણન છે, મૈયા તેરે દ્વારે, યશોદા તેરે દ્વારે, આ વાલા જોગી આયો. ભગવાન દ્વારમાં આવ્યા. અહો ભક્તો મનો કૈલાસ વાળો આ મારા તમારા અહો ભાગ્ય હોય ને ત્યારે નામ આવે, ભગવાન નહીં આવે, નામ યાદ આવે. આયા તેરે દ્વાર મૈયા, આયા તેરે દ્વાર, કનૈયા કા દીદાર કરને આયા તેરે દ્વાર, કનૈયા કા દીદાર જય હો રાધે. કનૈયાના દર્શન કરવા આવ્યા. ગોકુળમાંથી પરમાત્મા કૈલાસમાં આવ્યા. માં યશોદાને કીધું લાવ. ત્યારે શિવજી દાદાના ગળામાં નાગ હતો, કારણ કે નાગ હતો દાદાના ગળામાં. અને માં યશોદા બોલ્યા, બાબા મારા લાલને આપો, કદાચ આ નાગ. ત્યારે માં યશોદાને શિવ બોલવા લાગ્યા કે માં આ તો મોટા મોટા નાગને પકડશે, નાગ ન થયો બનશે, એને બીક નહીં લાગે. ત્યારે આ શિવ માયા રે માયા માતો મોટા મોટા નાગ બોલે માયા રે. માં સોનાનો થાળ ભરીનારા જેવો તેવો ભાવ નથી, આ તો જોગી ભાવો છે. કોઈ દી આને જોયો નથી. કંચર થાળ ભરાયો, જ્યાં હીરા મોતીનો થાળ ભરીને આવ્યા. ત્યારે બાબા મનમાં બોલે છે, હે માં તું મને ભિખારી બાબા નથી, પણ આ મારી એક ચપટી ઘઉં હોય તો કુબેરનો ભંડાર ખાલી થઈ જાય. એટલે બોલે છે, માયા માં તો મોટા મોટા નાન બોલે કર માયા રે. માયા માં તો મોટા મોટા નાન બોલે કર માયા રે. કાન મુરાના દર્શન કરવા શંકર જોગી આવ્યા રે. શંકર જોગી આવ્યા રે. ભગવાનના દર્શન કરવા માટે આવ્યા અને કનૈયો દર્શન આપે છે અને આને પાવન બનાવવામાં આવ્યા.
કળિયુગમાં ભગવાન હવે મળે કે ન મળે હું જાણતો નથી હે? કળિયુગમાં ભગવાન મળે પણ ભગવાનનું નામ જીભ ઉપર આવે તો માનજો ભગવાન મળી ગયા હે? અમે કથા મોટી કથાઓ જે બોલાવીએ એટલે માણસો માથું હલાવે તમે કયો ઈ બરાબર પણ અમે બોલવાના નથી. તમે જે બોલો એટલે તમારી અંદરનો પાપ બહાર નીકળી જાય. જે બોલો ને મોઢું ખોલે ને. આવી રીતે અમારી કથા રાજુલા ડિસ્ટ્રિક્ટમાં આલે ત્યારે એક બેન દોડતા આવ્યા, દાદા પાપ નીકળી જાય ક્યાં? એમ જવું તો પડે ને. પાપ નીકળી જાય ક્યાં? એટલે મેં કીધું જે ન બોલે એના મજા આવે. બોલો ભાગવત ભગવાન કી રાધે. એમ બોલતા રહ્યો, ઇન્દ્રિયો હલાવતા રહ્યો, તાળી પાડતા રહ્યો, પણ તાળી પાડવાના નિયમ છે. ધૂનમાં ભજનમાં કેવી રીતે તાળી પડાય? જમણા હાથને બ્રહ્મ કહેવાય, ડાબા હાથને માયા કહેવાય. જ્યારે તાળી પાડવાનો વારો આવે ત્યારે ડાબા હાથ ઉપર જમણો હાથ ભરાય એટલે માયાને ભગાડવાની છે. હવે આપણે જમણા ઉપર ડાબો ઠપકારો, હવે કેમ માયા ભાગશે? આના નિયમો બતાવવામાં આવ્યા. ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ, શ્રીજી તમારે શરણ, વિઠ્ઠલ તમારે શરણ, શ્રીજી તમારે શરણ, વલ્લભ તમારે શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ, જય હો. શ્રીજી તમારે શરણ, શ્રીજી તમારે શરણ, શ્રીજી તમારે શરણ. આ રીતે ભગવાનની શરણે જવું હોય તો હરિનું નામ જેવા કરો, બોલ્યા કરો. એ ભૂખ્યા ઉઠાડશે પણ ભૂખ્યા સુવાડશે નહીં. બપોરના 12 વાગે નિરાતે જમી લેવાય ત્યારે ઉપરવાળાને થેન્ક યુ બોલો. હે તમને બહુ તાવ આવ્યો, કથા સમજાવવા બોલું છું. અમરેલી દવાખાને જાઓ, બસમાં ચીડ્યા, કોઈ જગ્યા આપતું નથી. હે? જે જાણીતા હતા એ પેપર પીણા વાંચવા, બહુ નજીકના હતા અંદરો અંદર વાતો પીણા કરવા, અખતરો કરજો. હવે એમાંથી એક ભાઈને દયા આવી, એને કીધું બેસો. એટલે જે બીમાર હતા એ બેઠા ને બોલ્યા થેન્ક યુ વેરી મચ, તમારો બહુ આભાર. હું તમને એ સમજાવવા માંગુ છું, આ ઉપરવાળો 3 ટાણા ભોજન આપે, સારા કપડા આપે, રહેવા માટે બંગલા આપે, ફરવા માટે ગાડી આપો, બોલો અને થેન્ક યુ બોલ્યા સુધી મનમાં તો વિચાર કરો. સારું ખાવા આપે, સુંદર મજાના કપડા પહેરવા માટે આપે, બોલો જેને થેન્ક યુ બોલવાનું એને કોઈ દી બોલ્યા નથી. સવારે જાગો ત્યારે બોલજો, રાતે સુવો ત્યારે જાગજો, એટલે રાત્રિમાં સ્વપ્ન નહીં આવે. અહીંયા ગામમાં છે મારું ગાયત્રી જ્યોતિષ કાર્યાલય, ના ઘણા અમને કે દાદા અમને બહુ સ્વપ્ન આવે. શું દેખાય? ક્યારેક માયા દેખાય, ક્યારેક સર્પો દેખાય, ક્યારેક ઘણું બધું દેખાય. મેં કીધું એવા દોરા અમને આવડતા નથી. હા, એક નિયમ છે, ભાગવતને આધારે બોલો. જ્યારે રાત્રિમાં સુવો ત્યારે બોલો શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ નમઃ શિવાય. જેને માંગતા હો પણ કોકને માનવું તો પડશે. તમારા ઈષ્ટનું નામ લઈ સુવો, એ રાત્રે ખરાબ વિચારો આવશે નહીં. આ તો માયાવી જીવને માયાના વિચારો હોય. માયાને છોડી દો. બપોરના 12 વાગ્યા, આપણે ડાઇનિંગ ટેબલ ઉપર ભોજન કરવા બેઠા, ભોજનનો કોળિયો હાથમાં લીધો, મોઢામાં મૂકવાની તૈયારી કરી અને આ મોબાઈલની ઘંટડી વાગી અને ફોન રિસીવ કરવામાં આવ્યો. સામે છેડેથી અવાજ આવ્યો, તમારા દીકરાનું એક્સિડન્ટ થયું, દોડો. બોલો જમા હે? રસોઈ તમારા પત્નીએ બનાવી અને આ તમારો ઘર તમારો કોળિયો લીધો અને પાછો મૂકી દીધો. બરાબર જમી લેવાય તો ઉપરવાળાની મહેરબાની માનજો. હે નાથ, હે તારી દયા, તારી મહેરબાની, હે ઉપરવાળાની કૃપા માનજો. રાતના 12 વાગે જાગો,
દીવો પેટાવો અને 4 વાગ્યા સુધી ભગવાનને યાદ કરવાનો સમય છે. રાત્રિના 12 થી 4 વહી મેરે શ્યામ હે, વહી મેરે શ્યામ હે, બાલ ઘોઘરાલે હો. હે નાથ, હે પરમાત્મા, તમે મારા શ્યામ છો, તમે મારા પરમાત્મા, તમે અમારા હૃદયમાં વિકારો ન આવવા દેતા. બસ આ ભગત બની જવાય. ભગવા કપડા પહેરે ભગત ન બનાય, દાઢી અને જટા વધારે જોગી ન બનાય, ઓમના મંત્ર બોલે બ્રાહ્મણ ન બોલાય, માથું મુંડાવે સંન્યાસી ન બનાય. પણ જ્યાં સુધી ભીતર ન રંગાય ત્યાં સુધી ભગવાન ન મળે. ભીતરને રંગવાની જરૂર છે. કપડા તો ઘણા નથી, એમ ભગવાન નહીં, તમારું ભીતર રંગાઈ જાય ત્યારે આ ભગવાન બની શકાય. ત્યાં સુધી ઈશ્વર બની શકાય નથી. આ કવિ દાસ સતારે કીધું, 2 જ લીટી બોલશે મારે ભાઈ. આ મોંઘો મનુષ્યનો દેહ મળ્યો એ ફરી ફરી મળવાનો નથી, માટે આને આ પારથી પેલે પાર ઉતરી જાવ, આવો વિચાર કરજો. મોંઘો મનુષ્ય ને રાધે જય હો. રાધે કોઈને ખાવામાં આનંદ, કોઈને બહાર ફરવામાં આનંદ, કોઈને ગાડીમાં લોંગ ડ્રાઇવિંગમાં જવામાં મજા ના. અમારું પુરાણ એમ કે છે, હરિ નામમાં જે આનંદ પાયો જે મેને, રામ રતન ધન પાયો, પાયો જે મેને રામ રતન ધન પાયો, પાયો ખર્ચો ના ખૂટે વાકો ચોર ના લૂટે. તમારા સંગીત વાળા મોજમાં આવી ગયા પણ હું નથી બોલ્યો, કારણ કે આપણો સમય નથી. જય હો, જય હો. ભાઈઓની બેને રામ રતન ધન પાયો. લોક લાજ છોડે ને તો તાળી પડે. મીરાએ પગમાં ઘૂઘરા બાંધ્યા અને નાચવા લાગી. બોલો, નાચ્યા છો કોઈ દી? કાલે બધા નંદ ઉત્સવમાં મારા ભાઈ કીધું દીકરાએ કે બધા બહુ ભાવ અને પ્રેમમાં આવી ગયા. આવો પ્રેમ કાયમને માટે હૃદયમાં ભક્તિના દીવાને ચાલુ રાખવો હોય તો જ્ઞાનનું દિવેલ પૂરું પડે. શરીરમાં ખોરાક અન્ન છે, દાળ રોટલી જે કાંઈ મળે એ શરીરનો ખોરાક, પણ આત્માને ખોરાક આપ્યો કોઈ દી? આત્માનો ખોરાક હરિ નામ છે. શરીરનો ખોરાક અન્ન, આત્માનો ખોરાક હરિ નામ. નવરા પડો ને ત્યારે એકાદી પાળા ફેરવી લેજો. બોલું જમત ખર્ચો ના ખોટે વાગો ચોર ના લૂટે. બોલો, આમાં ભાઈઓ ભાગ પડાવી જાય. રૂપિયા હોત ઘણા ભાઈ ભાગ માગે, લાવ મને દેવા પડે, પણ આમાં કોઈ ભાગ ના માગે. એટલા માટે હરિ નામ લેતા રહેજો.
અને આ રીતે ગોકુળમાં આનંદ થવા લાગ્યા. કંસ રાજાને કર આપવા માટે કથામાં આવો. બાબા નંદ જાય, કારણ કે એના ખંડિયા રાજા છે, આપણે ટેક્સ ભરવો પડે ને, એમ કંસને ટેક્સ દેવા માટે ગયા. કરવેરાનું દ્રવ્ય આપ્યું, થોડુંક વધારે દ્રવ્ય આપ્યું. એટલે કંસ બોલ્યો, બાબા આ વધારે પૈસા કેમ આપ્યા? ત્યારે બાબા નંદ બોલ્યા, રાજા મારે ઘેરે કનૈયો આવ્યો, મારે ઘેરે દીકરો આવ્યો, એટલા માટે વધારે દ્રવ્ય આપ્યું. હવે વધારે આપે કાંઈક આશીર્વાદ તો આપવો પડે ને. અને કંસ બોલ્યો, સતમ જીવ શરદ, સતમ જીવ શરદ, તમારો દીકરો હજારો વર્ષનો થાય, જેને દુશ્મનો આશીર્વાદ આપે એ ભગવાન. બોલો હવે દુશ્મન આશીર્વાદ? આ મામા કંસે આશીર્વાદ આપ્યા, સતમ જીવ શરદ, તમારો બાળક હજારો વર્ષનો થાય, એને ખબર નથી મારો કાળ છે, કાલ કાલ કરતા કાળ આવી જાય. માટે વાલા ભાઈ બહેનો, ભગવાનના નામ લેવામાં પર્યાણ ન કરવા, ભગવાનના નામના અંદર બરાબર લગાડજો. 13 દિવસે કર આપ્યા. બાબા નંદ અને વસુદેવજી મહારાજ બંને મળ્યા અને કહેવા લાગ્યા, બાબા તમારે ઘેરે જે લાલ આવ્યો એમાં મને બહુ આનંદ થયો. ત્યારે બાબા નંદ વસુદેવને કહે છે કે કંસે તમારા બાળકોને મારી નાખ્યા. ત્યારે વસુદેવ બોલ્યા, તમારો બાળક એ અમારો જ બાળક છે ને, એને ખબર નથી કે આ ભેદવાળી હું વાળી છે, કારણ કે વસુદેવના જ બાળક હતા. અને છૂટા પડ્યા. એને કહેવામાં આવ્યું, તમે ગોકુળમાં જાઓ, ત્યાં કાંઈક ઉલ્કાપાતો થતા હશે. આ બાજુ કંસ રાજા પોતાના વેરીને મારવા માટે જુદા જુદા પ્રયત્ન કરવા લાગ્યા. કંસના રાજ્યમાં પૂતના રહેતી હતી. પૂતના એમ કે છે માસી પૂતના નહીં, પૂતના ઈ બકાસુરની બેન છે, બકાસુરની બેન છે. આ કથા ગર્ગ સંહિતામાં આવી. અને બકાસુર અને પૂતના કંસ રાજા સામે યુદ્ધ કરવા ગયા. એટલે કંસે કીધું, તું સ્ત્રી છો માટે તારી હારે યુદ્ધ કરાય નહીં, તું અમારા રાજ્યમાં રહે. ત્યાંથી આ રાજાની બેન કહેવાની. પૂતના ઈ બકાસુરની બેન છે. પૂતનાને કહેવામાં આવ્યું કે તાજા જન્મેલા બાળકોને મારી નાખો, એમાં મારો કાળ આવી જાય. તાજા જન્મેલા બાળકો 3 અવસ્થામાં આપણું મરણ થાય, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત અવસ્થા. પણ આ તુર્ય અવસ્થામાં મરણ થતું નથી. શબ્દો યાદ રાખજો, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત 3 અવસ્થામાં મરણ થાય. પણ તુર્ય અવસ્થા આવે એટલે જીવનો ભગવાનની હારે બ્રહ્મ સંબંધ બનાઈ જાય, પછી આપણું મરણ ન થાય. અને પૂતના ભગવાનને મારવા માટે સ્તનમાં ઝેર ભરવામાં આવ્યું, સ્તનમાં ઝેર લગાડવામાં આવ્યું. ગોકુળના પાદરમાં આવી અને ગોકુળના પાદરમાં આવી અને વિચાર કરવા લાગ્યા, આ શરૂઆત ક્યાંથી કરું? કારણ કે મોટા ઘરથી શરૂઆત કરું એટલે નાના કોઈ ના ન પડે. આવો મનમાં વિચાર આવ્યો. અને ગોકુળમાં બાબા નંદને ઘેરે આવે. માં યશોદા બેઠેલા, માની સામુય ન જોયું અને ભગવાનના પારણા પાસે આવી ગઈ. માં યશોદા વિચાર કરે, હમણાં કોઈ ગોવાળ નવી ગોવાળને લાવ્યો હશે, એને બિચારીને ખબર ન હોય મને જય શ્રી કૃષ્ણ કરાય. અને સીધી ભગવાનના પારણા આગળ ગઈ. ભગવાને આંખો બંધ કરી. આંખો બંધ કરવાના જુદા જુદા કારણો બતાવવામાં આવ્યા કે ભગવાન અને પૂતનાને ઓલા જન્મની ઓળખાણ છે. અને 4 આંખો ભેગી થાય એટલે શરમ થાય ને કે આ ન કરાય, એટલે ભગવાન આંખો બંધ કરી ગયા. એનો બીજો અર્થ બતાવ્યો, ભગવાનની આંખોમાં સૂર્ય અને ચંદ્ર છે. જો આંખો ખુલ્લી રાખે તો સૂર્યલોક અને ચંદ્રલોકમાં આવવા દેવી પડે, માટે આંખો બંધ રાખે. એનો ત્રીજો અર્થ બતાવવામાં આવ્યો કે ભગવાન પૂતના સામું જોવે તો પાપ ન કરે, એટલા માટે આંખો બંધ કરી. ટૂંકમાં ભગવાને આંખો બંધ કરી. અને આ બાજુ સ્તનમાં ઝેર ભરેલું ભગવાનને ખોળામાં લેવામાં આવ્યા. અને ઈ પેલા પૂતનાએ 16,000 બાળકોને મારી નાખ્યા હતા. આપણો ગર્ગ સંહિતામાં વાંચજો. પૂતનાએ નાના નાના 16,000 બાળકોને મારવામાં આવ્યા. અસ્યાભિદેવ બભુજા મદનુગ્રહસ્ય કંવદયાલો શરણં વ્રજેન. ભાગવતના 3જા સ્કંદમાં શ્લોક આવ્યો છે
કે ભગવાન જેવા કોઈ દયાળુ નથી. જેને જે ભગવાનને મારવા આવે એને માને ગતિ આપી. તો હાચી માને કઈ ગતિ આપશે? જેને મારવા આવ્યા હતા એ પૂતનાને ભગવાને માની ગતિ આપે. ભગવાનને ખોળામાં લેવામાં આવ્યા અને ધીમે ધીમે આ ભગવાન સ્તનપાન બન્યા કરવા ત્યારે આને માથે ઉઠાડવામાં આવ્યું. નિયમ છે, માં જ્યારે દીકરાને સ્તનપાન કરાવે ત્યારે દીકરો સ્તનપાન કરે માથી જોવાય નહીં એટલે માથે કપડું ઉઠાડે, કારણ કે મીઠી નજર માની લાગે ને એટલા માટે કપડું ઉઠાડવાનો નિયમ છે. આમાં તો અનેક નિયમો બતાવ્યા. 1 મહિનો કથા કરો ત્યારે પૂરી થાય અને આ મીઠી નજર માની ન લાગે. હવે આ ઝેર પીવાઈ ગયું, પુત્રના પ્રાણ બન્યા ખેંચાવવા એટલે પૂતના બોલી મુંચ મુંચ બાળ મુંચ, મને છોડી દે, મને છોડી દે. વારંવાર આ પ્રમાણે બોલવામાં આવે ત્યારે પરમાત્માએ કહેવામાં આવ્યું એકવાર જેનો હાથ પકડો એને કોઈ દી છોડતો નથી. એકવાર જેનો હાથ પકડાય એને હું કોઈ દિવસ છોડતો નથી. મંદિરમાં જાવ ત્યારે ધ્યાન રાખજો હાથ પકડે નહીં, અને જો પકડાય તો ભગવાન છોડવાના નથી. પણ ક્યાં ખાલી છે? ખાલી હોય તો ભગવાન પકડે નહીં. સુરદાસજી મહારાજ દ્વારકા વાળાના દર્શન કરવા જાય અને આ ભગવાન અને માં રૂકમણી માં લક્ષ્મી સુરદાસજીને કાંઈ ખબર નથી અને ચાલતા ચાલતા રસ્તામાં કૂવો આવ્યો. હવે કૂવો આવ્યો, ભગવાને વિચાર કર્યો કે આ કૂવામાં પડી જાય, મારો ભગત છે. અને ભગવાન દોડ્યા અને બચાવવામાં આવ્યા. માં લક્ષ્મીબેન આવ્યા, સુરદાસને પગે લાગ્યા. સાધુ બ્રાહ્મણ ગમે ત્યારે માળો એને પગે લાગો. ત્યારે પગે ન લાગો તો વાંધો નહીં, પણ સીતારામ જય શ્રી કૃષ્ણ આવું તો કઈક બોલતા રહેજો. અમને ઘણા આમાં મળે દાદા ક્યાં જવું છે ખબર નહીં, ઉપર ભેગા થાવ નહીં. હરિનું નામ ભાગ્યમાં હોય તો બોલાય, જ્યાં સુધી બોલાતો નથી તમે અખતરો તો કરજો નહીં ઉપર. અને આ જેવા લક્ષ્મી પગે લાગ્યા એટલે એના પગમાંથી ઝાંઝર સુરદાસે કાઢી લીધું અને ઝાંઝર કાઢી લીધું ત્યારે માં લક્ષ્મી પરમાત્માને કહેવા લાગ્યા તમારો ભગત ને હું પગે લાગી પણ મારું ઝાંઝર લઈ ગયા. ભગવાન સુરદાસને કહેવામાં આવ્યું બાબા તમે આ ઝાંઝર લીધું. ત્યારે સુરદાસ બોલ્યા કદાચ લીધું હોય પણ મને ખબર કેમ પડે કે આ ઝાંઝર છે? ખબર કેમ પડી મને? હું તો બે આંખે અંધ, મને આ દેખતો કરો તો ખબર પડે. અને સુરદાસને દેખતા ગયા અને કીધું હા આ બરાબર ઝાંઝર તમારું છેલ્લો. ઝાંઝર આપ્યું. પછી સુરદાસને કે માગો. સુરદાસ બોલ્યા હે ભગવાન જે હું માગું એ આપશો ને, જે માગું એ આપશો ને. ત્યારે જગતનો નાથ બોલ્યો માગો તો ખરા. એમ નહીં, તમે સાચું બોલો, હું જે માગું એ આપશો. ત્યારે જગતનો નાથ બોલ્યો હા. ત્યારે અમારો સુરદાસ બોલ્યો મને પાછો સુરદાસ બનાવી. મારે આ જગતને જોવું નથી. એક વખત જગતના નાથને જોયા, હવે આમાં બીજું કાંઈ જોવું ગમતું નથી. અખિયા હરિ દર્શન કી પ્યાસી, અખિયા હરિ દર્શન કી પ્યાસી, નિસ દિન રહત ઉદાસી. આ આંખોએ એકવાર ભગવાન જોવાઈ જાય, બોલો બીજું કાંઈ જોવું ગમે? આ તો જોયું નતું ને એટલે આમથી આમ ડોળા ફેરવી છે. હરિને એકવાર જોવાઈ જાય પછી કાંઈ જોવું ગમતું નથી. મને પાછો સુરદાસ બનાવો. અને સુરદાસ બની ગયા. પોતાના બોલે મંચ મંચ બાલ અને એના મૂળ સ્વરૂપમાં આવેલું બોલ્યું. ભગવાન એનું ગળું પકડવામાં આવ્યું, પડી ન જાય અને કંસના બગીચામાં પડી. એટલે ઘણા બધા ઝાડ તોડી નાખ્યા. એને બાળવાની વ્યવસ્થા અગાઉ કરી લીધી, કારણ કે એનું શરીર બહુ મોટું હતું. નંદાદી ગોવાળિયા દોડ્યા ભગવાનને શોધવા માટે. પરમાત્મા પૂતનાના શરીર ઉપર બેઠા બેઠા રમતા હતા. એને ઉતારવામાં આવ્યા અને એની નજર ઉતારે છે. જો પૂતના ચરિત્ર તમે વાંચો એની અંદર બતાવવામાં આવ્યું છે તમારે બાળક ઉપરથી નજર ઉતારવી હોય તો ગૌમૂત્રેણ સ્નાપિત્વા, જેના ઉપર ગૌમૂત્ર છાંટો, વ્રજની રજ છાંટો, ગાયનો પૂંછ ફેરાવો તો બાળક ઉપરથી નજર ઉતરે. પણ રાઈ મીઠું ઉતારે ઉતરે નહીં.
તમે હવેલીમાં બરાબર જન્માષ્ટમીને દિવસે દર્શન કરવા જાઓ ઠાકોરજીના, એટલે મુખિયાજી હાથમાં રાઈ મીઠું લઈ ઠાકોરજી ઉપરથી ઉતારે અને આપણી ઉપર ઘા કરે, આની નજર નો લાગે. વિચાર્યું છે? આ બધો ભાવ બતાવવામાં આવો. અને આ ઘર મુખિયાજીનું છે કે અમારા માળી મુખિયાની તરીકે હતા. ઘણા વર્ષો સુધી એને સેવા કરવામાં આવી, માટે અહીંયા ભાગવત બતાવી. પૂર્વ જન્મના પુણ્ય વગર વાલા ભાઈ બહેનો કાંઈ બનતા નથી. મને દવા દેયો ને ગુરુદેવ રે, મન મારું માંદું પડ્યું. મને દવા દેયો ને ગુરુદેવ રે, મન મારું માંદું પડ્યું. મને જે મનના માંદા છે એને કથામાં લઈ જવાય, શરીરના માંદા એને હોસ્પિટલમાં લઈ જવાય. આ તો મનના માંદા છે ને, ઈશ્વરે ગમે એટલું આપ્યું પણ અહીંયા આવે જોડે ચડે. કારણ કે ભગવાન આ કર્ણ દ્વારો ખોલા રહેવા દેતા નથી. અજ્ઞાત અંધ વિદ્વંસ કોટી સૂર્ય સમપ્રભ સુદાખ્યાયે કથા સારા મમ કર્ણ રસાયણમ. આપણો કથામાં લક્ષ્ય આપો. કથામાં ઝોલા આવે ને તો ભગવાનની મહેરબાની. કથામાં ઝોલા ખવાય, થાકી જાવ તો લાંબા પગ કરાય, માથું નમાવાય, પણ અવાજ ન કરાય, બસ બધું કરાય. એ જ્યારે ઝોલું ઉડે ત્યારે તો નામ સંભળાય નહીં. જ્યારે ઝોલું ઉડે, માયાના ઝોલા ઉડે ત્યારે માયાપતિ હૃદયમાં આવે છે. ઈ ઝોલા ઉડાડવા છે. જા જા નિંદરા હું તને વારું, તું છે નારદ તારી રે. આ નિંદ્રાને કહે છે, ત્યારે નિંદ્રા હામો જવાબ આવે, હું ધુધારી નહીં, હું તો પશુ પક્ષીને આરામ આપું છું. અદ્ભુત કલા. વંદન કરીને આપણે આગળ વધીએ. બધા આવ્યા. બાળકને નજર ઉતારવામાં આવે, પોતાના શરીરના ટુકડા કર્યા, એના શરીરને સળગાવવામાં આવ્યો, એમાંથી ચંદનના જેવો ધુમાડો નીકળ્યો. એટલે સુખદેવજી મહારાજ ને રાજા પરીક્ષિત કે ગુરુદેવ, આ તો પાપીણી હતી, આના શરીરમાંથી આવો ધુમાડો કેમ નીકળ્યો? ત્યારે પૂતનાના પૂર્વ જન્મની કથા કરે છે. એક વાત બરાબર યાદ રાખજો, આપણે ઓના જન્મમાં સારું કર્મ કર્યું એટલે માનવ બન્યા. હવે કાંઈક કરો, નહીતર આ અત્યારે મોજ મજા આનંદ કરીએ ને, એ તો બેંક બેલેન્સ છે, પેલા બેંકમાં જમા કરાવેલું. હવે થોડું ઘણું સત્કર્મ કરો, થોડું ઘણું દાન કરો, થોડું ઘણું પુણ્ય કરો, તો મારો ને તમારો ઈશ્વર ઓલા જન્મમાં આ માણસ બનાવે. હમણાં કહ્યું ને, મોંઘો મનુષ્યનો દેહ આ ફરી ફરીને નહીં મળે. જૂઠી કાયા, જૂઠી માયા, આ જૂઠો સંસાર, આ બધું છોડીને જવાનું. પોતાના પૂર્વ જન્મમાં બલિ રાજાની દીકરી હતી. એના બે નામ તે રત્નમાલા અને રત્નાવલી. બલિ રાજાના યજ્ઞમાં વામન ભગવાન પધાર્યા. અરે વામન ભગવાન એટલે સાવ નાના. આ તમે આ 16 આંગળા ભેગા કરો અને કેવડું થાય? એવું બટુક એવું રૂપના ધારણ કર્યું. પણ બ્રાહ્મણનું તેજ બહુ હતું. જે બ્રાહ્મણ ગાયત્રી મંત્રની માળા કરે, એ બ્રાહ્મણના લલાટમાં તેજ આવે છે. એ મેકઅપના સાધો લગાડે તેજ ન આવે, પણ ભક્તિનું તેજ આવે. અને બ્રાહ્મણ કોઈ દિવસ ગરીબ ન હોય, બ્રાહ્મણ નિર્ધન હોય. બ્રાહ્મણ ગરીબ ન હોય, બ્રાહ્મણ પૈસા વગર ન હોય, એને નિર્ધન કહેવાય. એની પાસે જ્ઞાનનો ભંડાર, બોલો આ ખોટે? બ્રાહ્મણની પાસે જ્ઞાનનો ભંડાર હોય. બ્રાહ્મણોએ જ્ઞાનને પસંદ કર્યા, લક્ષ્મીને નહીં. લક્ષ્મીને પસંદ ન કર્યા. એટલે સુદામા નિર્ધન હતા, સુદામા ગરીબ ન હતા. અને આ બ્રાહ્મણ ક્રોધી હોય પણ કપટી ન હોય. શબ્દો યાદ રહેતો રાખજો. બ્રાહ્મણ ક્રોધી હોય પણ કપટી ન હોય. કપટ તો જે કઈ કરતા હોય, બોલવા વાળા બોલે, બધું સાંભળી લેવાનું.
પણ તમારા મનને ન બગાડતા, તમારી જીવાને અપવિત્ર ન કરતા. કોઈ દિવસ કટુ શબ્દમાં સત્યમ પદમ પ્રિયમ બ્રુવાત. તમે સત્ય બોલો, સારું બોલો, બીજાને ગમે એવું બોલો. બોલો કોયલ બોલે બધાને ગમે, કાગડો બોલે બોલો કાગડો તમારું કઈ લઈ ગયો? કોયલ કઈ આપી ગયો? બેદલ મુક્તિ મીઠા બોલે એની વાણીમાં વર્તન બોલે. એવા બેદલ હોય મીઠા બોલે એની વાણીમાં વર્તન બોલે. રંગે રૂપે એક છે પણ જા વાણી થકી વર્તાય. માણસ ગમે એવો હોય, આકૃતિ ગુણાનું કથ્યતી. માણસની આકૃતિ જો એટલે ખબર પડે કે આમાં કેટલું જ્ઞાન, કેટલું ભક્તિ, આ બધું કેટલું રહેલું એ આપણને ખબર પડે. પણ જા વાણી બોલે એટલે ખબર પડે આનામાં કેટલું જ્ઞાન રહેલું છે. ખાલી જોવાથી ન ખબર પડે. વામન ભગવાન બલિના યજ્ઞમાં આવ્યા. બલિ રાજા બોલ્યા અને બોલે છે સ્વાગતમ વો મહાભાગ બ્રહ્માણી કિમ કરવામતી. ભાગવતની અંદર 18,000 શ્લોકો, 18,000 શ્લોકોમાં સુખદેવજી મહારાજ બે જગ્યાએ સ્વાગત બોલ્યા છે. બોલો આનું મંથન કરવું પડે. મંથન કર્યા વગર કથા થાય નહીં. 18,000 શ્લોકમાં સુખદેવ બે જગ્યાએ સ્વાગત બોલ્યા. બલિ રાજાના યજ્ઞમાં વામન આવ્યા ત્યારે બોલ્યા સ્વાગતમ વો મહાભાગા. અને રાત્રિના 12 વાગે વેણુનો નાદ કર્યો અને ગોપીઓ આવ્યા ત્યારે ભગવાન બોલ્યા સ્વાગતમ વો મહાભાગા વૃતાગમન કારણ. તમે શા માટે આવ્યા? બોલો. અને આજે આપણે બોર્ડ લગાડીએ છીએ આ મોટા રાજનેતા આવ્યા એનું અમારે સ્વાગત કરવાનું છે. પણ જે ભગવાનના પ્યારા હોય, જગતથી પર બની ગયા હોય એનું સ્વાગત કરાય અને મારી તમારી જેવાનું તો સન્માન કરાય. શબ્દ તમને નાના લાગે અને અર્થ મોટા છે. શબ્દ વિચારા ક્યાં કરે, અર્થ જાણે નહીં કોઈ, અને અર્થ વિચારા ક્યાં કરે, ધારણ કરે નહીં કોઈ. 3 વાર બોલે ફલાણાનું અમારે સ્વાગત કરવું છે, નહીં એનું સન્માન કરો. સ્વાગત શબ્દનો અર્થ બહુ જુદો થાય, આપણે સાંભળી લેવું પડે છે. અને આ બલિ બોલો સ્વાગતમ વો મહાભાગા પધારો પધારો યદ યદ વટો વામનમ. તમે જે માગો એવું તમને આપો. તમારી જેવા ભૂદેવ આવ્યા મારો યજ્ઞ પાવન બની ગયો. અદ્યનમ પિતર તૃપ્ત. મારા અસર ગતિ પામેલા તૃપ્ત આજે તૃપ્ત થઈ ગયા. પિતૃ સારા વિદ્વાન આવે, સારા મહેમાન ઘરે આવે ત્યારે અહોભાગ્ય મનાય. અને બોલો અદન પિત્ર તૃપ્ત. મારા અસર ગતિ પામેલા પિતરો આજે સદગતિને પ્રાપ્ત થયા. તમે માગો. ત્યારે વામન ભગવાન બોલ્યા એ કથા આગળ વહી ગઈ છે એટલે અત્યારે એનું વિવેચન કરવાનું નથી. પણ આ સ્વાગત શબ્દ આવ્યા એટલે એને કીધું બલી મારે કાંઈ જોતું નથી. મમ ત્રીણી પગાની. મારા 3 ડગલા પૃથ્વી જોઈએ છે. બોલો વામનના 3 ડગલા કેટલીક થાય? પણ જ્યાં માગવાનો વારો આવ્યો ત્યાં વામનમાંથી વિરાટ બની ગયા. ત્યારે બલિ એટલું બોલો કે ભગવાન માગવા ટાણે નાના હતા અને લેવા ટાણે મોટા બની ગયા. કપટ તમે કર્યું, મેં કપટ કર્યું નથી. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. 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 આ બલિ રાજાનો અભિમાન તેજ હનુમાને માટે આ ભગવાન ચાલ્યા. ભગવાન કોઈનું અભિમાન રહેવા દેતું નથી. અભિમાન રહેવા દેતું નથી. કારણ કે જવું પડશે. એક મિનિટ બંધ કરી દો. તો આપણો કલ્યાણ થઈ જાય ને. ભગવાનને જોયા અને રત્નમાલાના મનમાં વિચાર્યો મારે આવો દીકરો હોય તો. એટલે ભગવાને પેલા સ્તનપાન કર્યું અને વામનમાંથી વિરાટ બન્યા. ભાવ ફરી ગયો અને તો મારી નખાય એટલે ભગવાને પૂતનાને મારી. મારે બધાને કહેવાનું છે કે ભાવ કોઈથી બગાડતા, હૃદયના ભાવ ઊંચા રાખજો. જો તમારા ઘરમાં 100 મણ કપાસ પડ્યો હોય તો 1000 રૂપિયા ભાવ હોય તો આવે ને અમુક રૂપિયા, એ 1000 ના 2000 થાય તો કમાણી ભાવમાં છે, કમાણી માલમાં નથી. કમાણી ભાવમાં છે, કમાણી માલમાં નથી. એટલે ભગવાનને કહેજો હે નાથ, હે ભગવાન, તમે અમારા હૃદયના ભાવને
વધારવા વાળા બનો તો આપણું કલ્યાણ થાય. પૂતનાના શરીરમાંથી ચંદનના જેવો ધુમાડો નીકળ્યો અને આ ભગવાનની અંદર ભળી જવા વાળો બન્યો. એટલે અહીંયા બતાવવામાં આવ્યું કે શ્રીમદ ભાગવત એનો 6ઠો અધ્યાય અને શ્લોક 22 થી 29. ભાગવતના 10મા સ્કંદ 6ઠો અધ્યાય 22 થી 29 શ્લોક. તમારા બાળક ભરાઈ ગયું હોય, નાનું બાળક બીમાર પડ્યું હોય, એક પ્યાલામાં પાણી લેવાનું અને 22 થી 29 શ્લોક બોલો અને ઈ પાણી બાળકને પાવ એટલે હાજો થઈ જાય. આ પૂતના ચરિત્રની અંદર એ બતાવવામાં આવ્યું, કારણ કે એના પૂર્વ જન્મનો પુણ્ય હતો અને પૂર્વ જન્મના પુણ્યને હિસાબે આ પ્રમાણે બતાવવામાં આવ્યું. ગોકુળમાં અનેક પ્રકારના આનંદ અને પરમાનંદ થવા લાગ્યા. ભગવાનની કૃપા વડે કરી અને બધું આનંદ મંગલ બનવાળું બન્યું. ગોકુળમાં આનંદ છે, કારણ કે જ્યાં ભગવાન પધારે ત્યાં તો આનંદ મંગલ જ હોય. ઈશ્વરના હૃદયના લઈ આવો એટલે ભગવાન. સુખદેવજી મહારાજ આગળ વર્ણન કરે છે, નિગમ કલ્પતરો ગલિતમ ફલમ સુખમુખાદ દ્રવ સંયોદમ વિબદ કથા રસમાલય મોહરો રસિકા ગોવિભાવકા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા અસ્યા શ્રવણ માત્રેણ હરે ચેતામ સમાશ્રયેત. કાયમને માટે સેવા લાયક હોય તો ભાગવતની કથા છે. તમે જાજુ કાંઈ ન કરો પણ દરરોજ ભાગવત અને રામાયણના દર્શન કરી એકાદો શ્લોક તો વાંચો. અને જો એકાદો શ્લોક યાદ રહી જાય તો આપણું કલ્યાણ થઈ જાય. ગીતા ગીતા સબ કોઈ કહે પણ ગીતા પઢે ન કોઈ. જબ કોઈ ગીતા પઢે તો ગીતા ઓટલ હો જાય. ગીતાનો ઊંધો શબ્દ કરો જોઈએ, એ ત્યાગી બની વટમાં હોઈ જાય. ગીતા ગીતા સબ કોઈ કહે પણ ગીતા પઢે ન કોઈ. જબ કોઈ ગીતા પઢે તો ગીતા ઉલટો હો જાય. આવી રીતે મારા તમારા શ્રી હરિ ભગવાન પરમાત્મા આપણું કલ્યાણ કરવાના બને. આ ગોકુળમાં આનંદ થવા લાગ્યો. ભગવાન બધાને દર્શન કરાવે, બધા બાળકોની હારે રમવા લાગે, નાના નાના છોકરાઓને ભેગા કરે. જ્યાં હરિ પધારે ત્યાં તો આનંદ હોય છે. પરમાત્મા પધારાના 5552 વર્ષ થયા. ત્યારે આ દ્વારકાની અંદર આ આરતી થઈ હતી. આ સમયની અંદર હવે બાબાનંદ પોતાના દીકરાને રમાડવા રમકડા લેવા જાય. જેને મોટી ઉંમરે દીકરા આવે એના ઘરમાં રમકડા જાજા હોય. ઓલા હગાવાલા આવે એ એક બે લેતા આવે. એટલે બાબાનંદ ગાડુને રમકડા લેવા ગયા. ગર્ગ સંહિતામાં બતાવ્યું, ભાગવતમાં નથી, ગર્ગ સંહિતામાં બતાવ્યું કે બાબાનંદ કનૈયા માટે 18 ગાડા ભરીને રમકડા લાવ્યા. કથા મગજમાં બે 18 ગાડા પેલા ગાડું લઈને લેવા જતા હતા. 18 ગાડા લઈને રમકડા લઈ આવ્યા. કોઈ પૂછ્યું, બાબા તમારો લાલ આટલા બધા રમકડાથી રમશે? ત્યારે બાબા નંદે જવાબ આપ્યો, મારો એકલાનો લાલ નહીં, આખા ગામના છોકરાઓ રમશે. એને ઘેરે ભગવાન આવે. તમે બાલ મંદિરે છોકરાને મોકલો, 10 પૈસાની ચોકલેટ આપો, એમાં ભલામણ કરે, કોઈને આપતો નહીં, એકલો ખાજે. આમાં ભગવાન આવે. તમારા બાળકને ઉદાર બનાવો, તમારા બાળકને જ્ઞાની બનાવો. તમે ભગવાનની પૂજા કરો ત્યારે છોકરાને હારે બેહારો. કાલે કથામાં આવો ત્યારે ભેગા લેતા આવજો, પણ હાચવવાની જવાબદારી તમારી. પણ એ અમારે નો હાચવવું. લાવજો, જરૂર લાવો. ક્યારેક એના જીવનમાં જ્ઞાન ઉતરી જાય. ભોગની કથામાં આવે ને એની અંદર જ્ઞાન વધારે હોય, પણ જે દરરોજ આવતા હોય એ તો કે દાદા બોલ્યા કરે, આપણે કરતા હોય કરાય. અને ભગવાન રમકડા વડે કરી રમવા લાગ્યા. ગોકુળમાં અનેક જાતના આનંદ થવા લાગ્યા અને ભગવાન પડખું ફેરવતા શીખ્યા. એનો ઉત્સવ મનાવવામાં આવ્યો. ગાડાની અંદર મહી માટના માટલા મૂકવામાં આવ્યા. ભગવાનનું પારણું ગાડાની નીચે બાંધવામાં આવ્યું. ભગવાનને માં સુવાડવામાં આવ્યા. પણ ભગવાનનું પારણું નીચે અને આ બાજુ શક્તાસુર નામનો દૈત્ય પરમાત્માને મારવા માટે આવ્યો. કૃષ્ણ મોકલેલો દૈત્ય મારવા માટે આવ્યો.
સગડ એટલે ગાડું. ગાડાના બેય પૈડા હરખા હોય તો બરાબર ગાડું ચાલે, પણ એકાદું નાનું મોટું હોય તો હાલે બરાબર નહીં. પણ ભગવાનની દયા થાય ને ત્યારે પતિ પત્નીના ભાવ સરખા હોય ત્યાં સુધી ભાવ સરખા હોય નહીં. પતિ આમ બોલે પત્ની આમ બોલે, એ નાના મોટા પૈડા હોય તો ભલે, સરખા હોય તો ભલે, હકાવો જે કાંઈ છે. કારણ કે ત્રણ વસ્તુ ભાગ્યમાં મળે: પૈસા, વિદ્યા અને આ રહેલા આવા ત્રણ હોય ને એ ભાગ્યમાં હોય એવા મળે. પૈસા, વિદ્યા અને જ્ઞાન. છોકરાઓને ભણાવવા છે પણ ઓલા ટ્યુશનમાં જ ન જાય, જ્ઞાન મેળવવું. ત્યાર પછી પૈસા એ ભાગ્યમાં હોય તો જ પ્રાપ્ત થાય. અને પાડોશી, ભગવાનની દયા હોય ને તો પાડોશી હારો મળે, નગર એ આપણને શાળામાં મળી. કા ગોતરિયા, પાડોશી પિતરિયા, એટલે આપણા કુટુંબના સારા હોય. એટલે ભગવાનને મારવા સકટ એટલે ગાડામાં વાસ કરવામાં આવ્યો. ભગવાનને ખબર પડી પરમાત્માએ પાટું માર્યું અને ગાડું ઊંધું પડ્યું. દહીં દૂધના માટલા દોડાઈ ગયા અને આ તૃણાવ સકટ નામનો દૈત્ય હતો એ એકદમ દોડો. ભગવાને એને મારવામાં આવ્યો અને આનો નાશ થયો. સ્વર્ગના દેવતાઓએ આ દુદુબે નગારા વગાડવામાં આવ્યા કે જે મરે છે એને માટે આપણે બહુ લાંબી નો કથા કરાય, મારવાની કથા નહીં, પણ હરિના ગુણ જ્યાં ગવાતા હોય એની કથા આપણે કરવાની. અને આ પ્રમાણે ભગવાન ગોકુળમાં અનેક જાતના આનંદ અને આ પરમાનંદ કરવા લાગ્યા. તૃણાવર્ત નામનો દૈત્ય ગોકુળમાં 108મે દિવસે, તૃણાવર્ત એટલે માયાનો વંટોળ. મારા તમારા જીવનમાં માયાના વંટોળ આવે એટલે 108 પારાની માળા લઈ લો. 108મે દિવસે આવ્યો એટલા માટે 108 પારાની માળા લઈ રામ, કૃષ્ણ, ગોવિંદ, ગોપાલ જે તમને લાગે બરાબર એનું નામ બોલો. માળા ફરે એટલે ભગવાનનું નામ મળે. માળા ફરે હાથમાં, મન ફરે સંસારમાં. 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 માળા મન કા શું કરે એનું મન ફરે સંસારમાં. માળા મન કા શું કરે એનું મન ફરે સંસારમાં. માળા ફરે હાથમાં, મન ફરે સંસારમાં. માળા ફરે હાથમાં, મન ફરે સંસારમાં. ગંગા નાયા, જમના નાયા, નાયા નિર્મળ નીરમાં. 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 મુન્ના મેં તો રહી ગયા તેમાં ગંગા મૈયા સુંવરે. ગંગા મેલ તો રહી ગયા એમાં ગંગા મૈયા શું કરે. માળા ફરે હાથમાં, મન ફરે સંસારમાં. માળા ફરે હાથમાં, મન ફરે સંસારમાં. મન ફરે સંસારમાં. મન ફરે સંસારમાં. ભગવાન ધન નથી માંગતા, ભગવાન ધન નથી માંગતા, મન ભગવાન માગે છે. બોલો છે મન ઠેકાડે? તમે આયા બેઠા મન ઘેર આટો મારીએ, આયા બેઠા એનું ગામ હોય ત્યાં જઈને આવે ને, દેવરે જે જઈને વીવ આવે, ચલાળા વાળા ચલાળા જઈને વીવ આવે. ભગવાન ધન નહીં, ભગવાન ધન નહીં, અમારા મીડિયા વાળા મન ત્યાં આટો મારી આવે. અમેરિકા ગેતા હોય ત્યાં જઈને વીવ આવે, બીજે જઈને વીવ આવે. તમે સેવા કરવા બેસો ત્યારે તન નહીં, ધન નહીં, ભગવાનને મન આપો. ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો રે એટલી વાર જો મન રહે તો બેડો પાર થઈ જાય. હરિયા કાઢે હરી ન મળે, એ હરીને આપણે ઘેરે આવવું પડે. પરમાત્માને ભગવાન ભક્તને ભજે છે, ભક્ત ભગવાનને ભજે. કથાનો સમજાય તો આગળ વાત કરું. એકવાર નારદજી મહારાજ સ્વર્ગમાં ગયા, ના ભક્તના નામના બોર્ડ મારેલા કે એટલા એટલા ભક્ત અને બોર્ડ મારેલા. નારદે ભક્તના નામ વાંચ્યા, એમાં પેલું નામ નારદનું. નારદજી રાજી રાજી થઈ ગયા, નંબર 1 મારો.
સ્વર્ગમાં જાવ તો વાંચી જોજો, કદાચ જવાનો વારો હોય તો. ના બોર્ડ મારેલા છે. કેટલા ભક્ત ત્યાં કદાચ આવી જાય વારો, વિમાન આવી જાય તો આપણે જવાનું, પણ દરરોજ યાદ કરતા રહો. નિયમ છે કથાનો, જેને તમે દરરોજ યાદ કરો એ એક વખત આવશે. એક વખત આવશે. મન ચંગા તો કથરોટ મેં ગંગા. મન પવિત્ર બને તો ગંગાજીની આ કથરોટમાં પણ આવી જાય. અને આ નારદજી મહારાજ બહુરાજી થઈ ગયા. નંબર 1 મારો આખું બોર્ડ વાંચ્યું, એમાં હનુમાનનું મહારાજ ક્યાંય નહીં. હનુમાનજી મહારાજનું નામ પેલા પાટિયામાં ન હતું, અને હનુમાનજી મહારાજ બોલ્યા, નારદ બોલ્યા, હે બજરંગી, સ્વર્ગના પાટિયામાં મેં ભક્તના નામ વાંચ્યા, એમાં પહેલું નામ તમારું, તમારું ક્યાંય નામ નહીં. હનુમાનજી મહારાજ કે બરાબર છે, મારું નામ ઈ પાટિયામાં નહીં, પણ ભગવાન એના ખીચામાં એક ડાયરી રાખે છે, પ્રાઇવેટ ડાયરી. ઈ કોઈ દી વાંચી? નારદ કે ના, તો વાંચી જોજો. અને દોડતા ભગવાન પાસે ગયા. પરમાત્માને કીધું, ભગવાન તમારી પાસે ડાયરી છે? ભગવાન કે હા, લાવો લો. અને જ્યાં ડાયરી ખોલી તો ડાયરીમાં પહેલું નામ હનુમાનજી મહારાજનું. એને કીધું આમ કેમ? ત્યારે ભગવાન બોલે છે, જે ભક્તો અમારા નામ બોલે એના પાટિયામાં, જે ભક્તોના નામ અમારે બોલવા પડે એ નામ આ ડાયરીમાં છે. એટલા માટે બોલા, અહમ ભક્ત પર આધીન, હું મારા ભક્તને આધીન છું. ચલાણામાં દાન બાબુ થઈ ગયા ને, એ દાન મહારાજ એક દીકરીને આ રોગ થયો તો, જો કાળિયો કૂતરો આવી ચાટે તો ઉંદરીનો રોગ મટે. એ ચલાણાના દાન મહારાજ કાળિયો કૂતરા બન્યા, જીભ વડે ચાટવામાં આવ્યા અને આ રોગ મટાડવામાં આવ્યો. બોલો, સવારમાં ઉઠીને બધાને દાન બાપુનું નામ યાદ આવે. તમારા 21મી પેઢીએ દાદા હતા, મારા હતા. બોલો, નામ આવડે? આવડે નથી આવડતું એ સારું છે ને. જગતમાં સારા કામ કરે એના નામ આ ચોપડામાં આવે, બીજા નામ આ ચોપડામાં ન આવે. એટલે મારા ભાઈ બહેનો, એવા સુંદર કામ કરજો કે મારું તમારું નામ જગતના માણસો બોલે, આપણને યાદ કરે. એવા તમે જીવન જીવી જાઓ. એ જીવન મળ્યું તો જીવતા શીખજે, એને બરબાદ ના કરી નાખતા. કાગડા અને કૂતરાઓ પણ જીવન જીવી જાય. આ બાજુ આ દૈત્યને નાશ કરવામાં આવ્યો. કથાની અંદર સુખદેવજી મહારાજ આગળ વર્ણન કરે, ભગવાન હવે ભાખોડિયા પર ચાલતા શીખ્યા. ભાખોડિયા પર ચાલતા ચાલતા પરમાત્માએ પાણીમાં હાથ બોલ્યો અને ઈ માટીમાં બોલ્યો, અને ભગવાને મોઢામાં મૂક્યો અને ભગવાને માટી ખાધી. અને દાઉજી મહારાજ દોડતા ગયા અને મા યશોદાને કહેવામાં આવ્યું, લાલાએ માટી ખાધી. નાના બાળકો માટી ખાઈને હવે માટી જ ક્યાંય રહી નથી. અને આ મા દોડ્યા, કનૈયાનો કાન પકડ્યો, કાન પકડીને પૂછવામાં આવ્યો, તે માટી ખાધી? અને ભગવાન બોલ્યા, મોઢું ખોલ્યું નથી. મોઢું ખોલે તો હું બોલ્યા, માં મેં માટી ખાધી નથી. માને ખાતરી થઈ કે આ નથી બોલતો, માટે નક્કી આડે માટી ખાધી છે. વારંવાર તેને પૂછવામાં આવ્યો કે તે માટી ખાધી? તો ભગવાન મોઢું હલાવે, ના મેં માટી ખાધી નથી. એક સામે હરી ગોકુળિયામાં રમતા દીઠા ચતુરાય જો. એક સામે હરી ગોકુળિયામાં રમતા દીઠા ચતુરાય જો. બલભદ્ર કહે, સુણો માતાજી, માવો માટે ખાય જો. બલભદ્ર કહે, માવો માટે ખાય જો. વિશે ભરાણા રોષે ભરાણા, માટી ન ખાજો માવજી. વિશે ભરાણા રોષે ભરાણા, માટી ન ખાજો માવજી. અને ના પાડી, માટી ન ખાતા. ત્યારે ભગવાનનો કાન પકડ્યો, જ્યાં મોઢું ખોલવામાં આવ્યું ત્યારે વિશ્વરૂપના દર્શન થયા. એમાં ચંદ્રલો, સૂર્યલો આ બધું દેખાડું. લાલાના મોઢામાં લાલો પોતે દેખાડા. અને માને મૂર્છા આવી ગઈ. વિચાર કરે, હું શું જોઉં છું?
એક સ્વર્ગલોક, મૃત્યુલોક, ગાયો દેખાણા, બાબા નંદ દેખાણા, મા પણ દેખાણા, લાલાના મોઢામાં લાલો દેખાણા. આ લીલાને કહેવાય સ્વમોહિકા માયા. આ લીલાને સ્વમોહિકામાં તમે તમારા દીકરાનો દીકરો હોય એના રમાડવામાં ખોવાઈ જાઓ એને સ્વમોહિકા માયા. એ 60 વર્ષનો ડોહો પોતાના દીકરાને રમાડતો હોય, કાલું કાલું બેઠતો હોય, તમે જોજો કોક દી રમાડતા હોય તો, અને પાછા બોલે કે વ્યાજ બહુ વાલું લાગે. એમ આની અંદરની મોહ પામવા વાળા બધા ત્યારે આ મા યશોદા એને વિશ્વરૂપના દર્શન થયા. માં અને આ ભગવાને માટી ખાધી. વ્રજની રજને માટી ન કહેવાય, યમુના જળને જળ ન કહેવાય, ત્યાર પછી ગંગાના જળને જળ ન કહેવાય, તુલસીને સામાન્ય છોડ ન કહેવાય, પીપળાને ઝાડ ન કહેવાય, અને ગાયને સામાન્ય પ્રાણી ન કહેવાય. આ 5 વસ્તુ મુખ્ય બતાવવામાં આવી. આ વ્રજ રજ જ્યારે વૈષ્ણવ ભાઈ બહેનો ઠાકોરજીની સેવા કરવા બેસે ત્યારે એને પેંડાની પ્રસાદી લેવી પડે. પેંડા એટલે ઓલા દૂધના નહીં, જે વ્રજના હોય ને એ પ્રસાદી લીધા પછી પૂજા કરાય, અને ન લો તો પૂજા અધૂરી રહે. ખાલી તિલક કરે વૈષ્ણવ ન બની શકાય એના ભાવ લઈ આવવામાં આવે. પેંડાની પ્રસાદી લેવી પડે. આ ભાવથી પૂજા કરો તો ભગવાન કેમ ન મળે? ભગવાન મળવા માટે તૈયાર છે, પણ આપણી તૈયારી નથી. મા યશોદા દોડ્યા. બાબા નંદને કહેવામાં આવ્યું, બાબા કે મને આજે વિશ્વરૂપના દર્શન થયા. ત્યારે નંદ બાબા બોલે છે 60 વર્ષે આવું થાય. 60 વર્ષ આવું થઈ ગયા હોય ને એને આવું દેખાય. ત્યારે ભગવાન વિચાર કરે આને કઈ ચમત્કાર દેખાડવો પડશે. અને બાબા નંદ જ્યાં પૂજા કરતા હતા ત્યાં ભગવાન આવ્યા. ભગવાન આવીને શાલિગ્રામ લીધો. શાલિગ્રામ લઈને મોઢામાં મૂકવામાં આવ્યો. બાબા નંદ જ્યાં મોઢો ખોલ્યો ત્યાં એને વિશ્વરૂપના દર્શન થયા. અને એ ચક્કર ખાઈને બેસી ગયા. એ મા યશોદાને કહેવા લાગ્યા, યશોદા આજે મને પણ આ વિશ્વરૂપ દર્શન થયા. ત્યારે મા યશોદા બોલ્યા 80 વર્ષે આવું થાય. બોલાને 8 વર્ષે જોજો, 80 વર્ષે આવું થાય. અને ભગવાન આ પ્રમાણે ગોકુળમાં બધાને આનંદ કરાવે. જ્યાં શ્રી હરિ ભગવાન હોય, પરમાત્મા હોય, ત્યાં કઈ વાત કરવાની નહીં. પરમાત્માના નામમાં રત બની જાઓ એટલે મારો ને તમારો ઈશ્વર આપણું જરૂર કલ્યાણ કરવામાં આવે. નાના નાના બાળકોની હારે ભગવાન રમે, વાછરડાઓની હારે રમે. વાછરડા અંબા અંબા બોલે અને ભગવાન મૈયા મૈયા બોલે. પરમાત્મા ગંગી ગાયનું દૂધ પીવે છે. પરમાત્મા ગંગી ગાયનું દૂધ પીવે. આ વ્રજની અંદર ભગવાન જ્યારે આવવાના હતા, વ્રજ 84 કોષનો ટુકડો એ પહેલા તૈયાર કરેલો, અને ઋષિ મુનિ બ્રાહ્મણ એ ગાયો અને ઋષિના રૂપ લઈને આવેલા. કોઈ સામાન્ય ન હતા. બોલો, કાશીમાં જેનો જન્મ થાય એ કોઈ નરકમાં જતા નથી. કાશીમાં જન્મ થાય એ નરકમાં ન જાય. અને બધે ભૂકંપ આવે, કોઈ કાશીમાં આવ્યો, કોઈ છાપામાં આવ્યો, કેમ નથી આવતો? કારણ કે કાશી વિશ્વનાથ મહાદેવ ઉપર દરરોજને માટે 1000 લીટર દૂધનો અભિષેક થાય. અને અમારા બ્રાહ્મણો બોલે છે નમસ્તે રુદ્રમંદે ઉતો ઉદય ખવે નમઃ બાહુભ્યામ ઉદય નમઃ. આ પ્રમાણે રુદ્રાભિષેક કરવામાં આવે એટલે કોઈ દી પૃથ્વી શાંત જ રહે છે, કોઈ દી ભૂકંપ આવતા નથી. એ મારા તમારા મનને શાંત રાખવું હોય તો માયાને હટાવો અને માયાપતિને ભજો. ભગવાન આપણું કલ્યાણ કરવા વાળા બને. અને આ પ્રમાણે પરમાત્મા આ ગંગી ગાયનો દૂધ પીવા વાળા બેના નિજ જાયાના જોડવી કોઈ અવરને પાય એવી ગુણિયલ માતા ગાય. પોતાના વાછરડું ને પાવાનું દૂધ આપણે પી જઈએ છીએ ને. નિજ જાયાના જોડવી કોઈ અવરને પાય એવી ગુણિયલ માતા ગાય. એવી ગાય માતાને વંદન કરો. પુત્રના પુરુષાર્થથી ધન દાનના ઢગલા થાય. પોતે ખડ પાલડો ખાય અને બીજાને અમૃત પીવડાવે. સિંગડો ચોપડો સિંદૂર પણ ડોબું કદી પૂજાય નહીં. દૂધ કરે દોઢું પણ એને કામધેનુ કહેવાય નહીં.
ગાય 1 લીટર દૂધ કરે એને માં કહેવાય. ભેંસ 5 લીટર દૂધ કરે, બોલો એને શું કહેવાય? કઈક મોટું નામ તો આવે ને. હવે લીટર વાળીને માં કેવો? 5 લીટર વાળી એનું બીજું તો જે કાંઈ નામ હોય બોલતા હોય બોલજો. એટલે ગાયનું દૂધ પવિત્ર છે, તમારી મન અને બુદ્ધિને પવિત્ર કરે. તમારું ભાગવત એમ કહે છે અનુકૂળતા હોય તો એકાદી ગાય પાડજો, પણ એને રખડતી મુકાય નહીં. ગાયોને જે રખડતી મૂકે એને બહુ દુઃખ થાય. અને ગાયોને ચરવાનું જે ગૌચર હોય એનો એક ચા આપણી જમીનમાં ભળાય તો ગૌ હત્યાનું પાપ લાગે. પુરાણના આચાર્યોનો એમ બતાવવામાં આવ્યું. અને આમ ન સમજાય તો બીજી રીતે વાત કરું. તમારે ઘેરે ગાય અને ભેંસ બે છે. ગાય વિયાણી એને 3 દિવસ થયા, ભેંસ વિયાણી એને 3 મહિના થયા. બહુ જાજુ અંતર છે ને. ગાયને 3 દિવસ, ભેંસને 3 મહિના. ગાયના વાછરડુંને છોડો અને ભેંસના દીકરાને છોડો કરો. શું કહેવાય એને? ગાયના વાછરડુંને છોડો અને ભેંસના પુત્રને છોડો. એ એક ડગલું નહીં ભરે અને ઓલું ગાયનું વાછરડું હાથ નહીં આવે. એનામાં સંચળતા છે. એટલે મન અને બુદ્ધિને પવિત્ર કરવા હોય તો તમારે મારે ગાયનું દૂધ બનો. શરીર વધારવું હોય, પેટ જાજા લઈ આવવા હોય તો ખાઓ. પછી હાલી ન હગાય, ચાલી ન શકાય, અનેક એવી ઉપાધિ આવે. એટલે અમારા વર્ણન કરે છે છોટી છોટી ગયા બે લીધી ભૂલી આગળ. અને આ રેલા એવા ગાય માતાને વંદન કરો. छोटी छोटी गैया छोटे छोटे लाल, छोटो सो मेरो मदन गोपाल. छोटी छोटी गैया बोलो छोटो सो मेरो મદન ગોપાલ.